ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આગળ આપણે પોલિમર ચેપ્ટર પૂરું કર્યું. આ હોપ કે પોલિમર ચેપ્ટર તમે બરોબર વ્યવસ્થિત રીતે તૈયાર કર્યું હશે, એના MCQs ની પ્રેક્ટિસ કરેલી હશે, એ બધી ચર્ચાઓ, ઓલ યર ક્વેશ્ચન્સ અને ડિફિકલ્ટી સોલ્વ કરી હશે. હવે આપણે આગળ વધવાનું છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી થી. હવે તરત જમ્પ મારીએ છીએ આપણે ફિઝિકલ કેમેસ્ટ્રી. ફિઝિકલ કેમેસ્ટ્રીમાં આપણે તમારા પાર્ટ 1 ના ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી ચેપ્ટરની ચર્ચા કરવાની છે. ચેપ્ટરની અગત્યતા પહેલા આપણે સમજીએ તો ચેપ્ટર ફિઝિકલ કેમેસ્ટ્રી છે ને, તમને ખ્યાલ છે કે ફિઝિકલ કેમેસ્ટ્રી એટલે એમાં ન્યુમેરિકલ્સ જ આવે. મેઇનલી તો ન્યુમેરિકલ્સ જ એમાં ઇમ્પોર્ટન્સ હોય ને પરીક્ષાની દ્રષ્ટિએ પણ જો જરા વિચારો તો ચેપ્ટર જે છે એ ચેપ્ટર ન્યુમેરિકલ્સ ચેપ્ટર છે ને, ન્યુમેરિકલ્સની ઇમ્પોર્ટન્સ સૌથી વધારે છે. ફિક્સ છે કે જેડબલ્યુ નીટ ગુજકેટમાં આનો દાખલો આવશે ને આવશે જ, નિશ્ચિત છે, નક્કી ના. વધતા એવું પણ બને કે નીટની પરીક્ષામાં ન્યુમેરિકલ્સ પણ થિયોરિટિકલ પ્રશ્ન પણ પૂછાઈ શકે, ગુજકેટમાં થિયોરિટિકલ પ્રશ્ન પૂછાઈ શકે. એનસીઆરટી ગુજરાત બોર્ડની તમારી પરીક્ષા જે છે એ બોર્ડની પરીક્ષામાં ન્યુમેરિકલ્સ અથવા થિયોરિટિકલ પ્રશ્ન આવી શકે છે. એટલે એવું ન કહી શકાય આમાંથી કે બોર્ડમાં જે છે એ થિયોરિટિકલ જ આવશે કે ન્યુમેરિકલ્સ જ આવશે, કોઈ પણ આવી શકે. હા, પણ એટલું હું શ્યોરલી કહી શકું કે જેડબલ્યુ નીટ કે ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આ ચેપ્ટરમાંથી દાખલો આવશે ને આવશે જ, નિશ્ચિત છે. તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ઊર્જાના ફેરફારને વિદ્યુત સાથે કેવી રીતે સાંકળવું, ઇલેક્ટ્રિસિટી સાથે કેવી રીતે સાંકળવું, એની આ ચર્ચા થશે ચેપ્ટરમાં. ચેપ્ટરની પ્રસ્તાવના અથવા તો પૂર્વ ભૂમિકાની જો આપણે વાત કરીએ તો તમે ઓલરેડી ચેપ્ટર જે છે એ ચેપ્ટર રેડોક્સ રિએક્શન ધોરણ 11 માં રેડોક્સ રિએક્શન છે એમાં આપણે આની પ્રસ્તાવના ઓલરેડી આવી ગઈ છે. જે ત્યાં ચેપ્ટરનો એન્ડ હતો એ આ ચેપ્ટર જે છે એ અહીંયા એનું સ્ટાર્ટિંગ છે. જે રેડોક્સ રિએક્શન છે એ રેડોક્સ રિએક્શનનો જે એન્ડ હતો એ આ ચેપ્ટરની શું થવાની છે? પ્રસ્તાવના થવાની છે. એટલે ચેપ્ટર જે છે એ ચેપ્ટરની ઇમ્પોર્ટન્સ સમજવા માટે રેડોક્સ રિએક્શન રેડોક્સ ચેપ્ટર વિશે સમજવું જરૂરી છે. ઘણા બધા પર્યાયો, ઘણા બધા શબ્દો વિશે તમે ત્યાં પરિચિત થઈ ગયા છો. ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય, ઓક્સિડેશન કરતા કોને કહેશું, રિડક્શન કરતા કોને કહેશું, કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય, ક્યારે ઓક્સિડેશન થાય, ક્યારે રિડક્શન થાય, એ બધી ચર્ચા તમે ધોરણ 11 માં રેડોક્સના ચેપ્ટરમાં કરેલી છે. અને એ રેડોક્સ ચેપ્ટર એ આ ચેપ્ટરનો પાયો છે. જ્યારે આપણે 11મા ધોરણમાં ચેપ્ટરની વિશે વાત કરતા હતા ત્યારે તમને આ વાત સમજાવી હતી કે રેડોક્સ ચેપ્ટર જે છે એ રેડોક્સ ચેપ્ટર તમારા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના ચેપ્ટર માટે ખૂબ અગત્યનું છે. એ અહીંયા તમને કામ આવવાનું છે. ખ્યાલ આવે છે? તો હવે આપણે વિદ્યુત રસાયણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની ચર્ચા કરવાની છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિશે આપણે જ્યારે વાત કરવી હોય ત્યારે આગળ વાત કરી તે પ્રમાણે રેડોક્સ રિએક્શનમાં તમે જે ચેપ્ટર પૂરું કર્યું હતું ત્યાંથી આ ચેપ્ટર શરૂ થાય છે. આપણે પૂરું ક્યાંથી કર્યું હતું તો કે આપણે ત્યાં ગેલ્વેનિક કોષ અથવા તો વોલ્ટેઇક કોષ શીખે વાત કરી હતી. ગેલ્વેનિક કોષ હતો તો વોલ્ટેઇક કોષ શું હતો તો કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે તેવા કોષોને
વિદ્યુત રાસાયણિક કોષ ઇલેક્ટ્રોકેમિકલ સેલ કહેવાય છે. અને આવા ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં આપણે ગેલ્વેનિક કોષ અથવા તો વોલ્ટેજ કોષ જેમાં ડેનિયલ સેલ ની ચર્ચા કરી હતી. ડેનિયલ સેલની ડાયાગ્રામ વિશે અહીંયા સમજાવી આપણે ફરીથી. પૂર્વ ભૂમિકા હતી. થિયોરેટિકલ પ્રશ્ન માટે તો થિયોરેટિકલ કોન્સેપ્ટ માટે તમારે રેડોક્સ રિએક્શનનો એન્ડ જે ટોપિક ત્યાં હતો તે ચર્ચા વાંચવું જોશે. હું અહીંયા તમને રિવાઇઝ જે છે એ ગેલ્વેનિક કોષ અથવા ડેનિયલ કોષ નું રિવિઝન કરાવી આપું છું. ત્યાં વાત કરી હતી બે પાત્ર આપણે લીધા હતા. પાત્ર એ ઝિંક સલ્ફેટનું 1 મોલર દ્રાવણ અને આ પાત્રમાં નિશ્ચિત વજન કરેલી ઝિંક ધાતુની પટ્ટી. ઝિંક ધાતુની પટ્ટી. પાત્ર બી પાત્ર બી અને આ પાત્રમાં કોપર સલ્ફેટનું 1 મોલર દ્રાવણ અને નિશ્ચિત વજન કરેલી કોપર ધાતુની પટ્ટી ડુબાડેલી છે. આઈ રિપીટ, પાત્ર એમાં ઝિંક સલ્ફેટનું 1 મોલર દ્રાવણ, ઝિંક ધાતુની પટ્ટી. પાત્ર બી માં કોપર સલ્ફેટનું 1 મોલર દ્રાવણ, કોપર ધાતુની પટ્ટી. આ જે ઝિંક ધાતુની પટ્ટી છે એને વિદ્યુત ધ્રુવ કીધો હતો અને વિદ્યુત ધ્રુવ અને દ્રાવણ આ બંને એ સંયુક્ત રીતે અર્ધકોષ કહેવાય છે. ધાતુની પટ્ટી અને તેને જે દ્રાવણમાં ડુબાડેલો છે એ દ્રાવણ આ સંયુક્ત રીતે જે પ્રણાલી બને છે એને અર્ધકોષ કહેવાય છે. એક સંપૂર્ણ કોષ એ બે અર્ધકોષનો સમન્વય છે. સંપૂર્ણ કોષ એ બે અર્ધકોષોનો શું છે અહીંયા સમન્વય છે. તો અર્ધકોષ જે છે એ અર્ધકોષ ઝિંક ધાતુની પટ્ટી અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અર્ધકોષ. આ અર્ધકોષને સાંકેતિક રીતે દર્શાવવાની રીત પણ આપણે ત્યાં શીખવાડી હતી, યાદ હોય તો. જે ધાતુ છે એ ધાતુ સોલિડ અવસ્થામાં અને તેને જે દ્રાવણમાં ડુબાડેલો છે એ દ્રાવણનો સક્રિય આયન કોણ થશે? Zn+2 1 મોલ. આ એનું સાંકેતિક નિરૂપણ. સેમ વસ્તુ અહીંયા કોપર સોલિડ અને તેને જે દ્રાવણમાં ડુબાડેલો છે એ દ્રાવણનું 1 મોલ દ્રાવણ કોપર +2. આનું સાંકેતિક નિરૂપણ. જો બધી ચર્ચા 11મા ધોરણમાં કરી છે, મને યાદ છે, તમને યાદ હોવું જોઈએ. 11મા ધોરણમાં રેડોક્સ ચેપ્ટરમાં છેલ્લો ટોપિક હતો. બંને દ્રાવણોને તો બંને અર્ધકોષોને જોડવા માટે પરિપથ બાહ્ય પરિપથમાં વાહક તાર મારફતે એમીટર અથવા તો ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે. બંને અર્ધકોષોને, આ એક અર્ધકોષ, આ બીજો અર્ધકોષ, બંને અર્ધકોષો એકબીજા સાથે જોડવા માટે બાહ્ય વાહક તારમાં કોપર ધાતુની પટ્ટી અને એમીટર અથવા તો ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે. જેથી અહીંયા છે એ ધાતુ અને તેનો સક્રિય આયન, આ ધાતુ Zn અને એનો સક્રિય આયન Zn+2, કોપર એનો સક્રિય આયન કોપર +2. જો ધાતુ અને ધાતુના આયન વચ્ચે પોટેન્શિયલનો તફાવત છે, ધાતુ અને ધાતુનો આયન, ધાતુ અને ધાતુનો આયન, આ બંને વચ્ચે પોટેન્શિયલ તાકાત ઇલેક્ટ્રોનની હેરફેર કરવાની નો તફાવત છે. પોટેન્શિયલના તફાવતને કારણે Zn જે છે એ Zn ઇલેક્ટ્રોન ગુમાવશે, એનોડ તરીકે વર્તે છે. આપણે આગળ વાત કરી હતી.
धातुनी सक्रियता श्रेणीने आधारे एनोड અને આ છે કેથોડ એનોડ અને કેથોડ તરીકે એનોડ ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવે Zn માંથી Zn+2 દ્રાવણમાં આવે છે અને ઇલેક્ટ્રોન અહીંથી ગુમાવે છે નેગેટિવ ચાર્જ આ ઇલેક્ટ્રોન અહીંયા આવે મેળવે પોઝિટિવ ચાર્જ અને દ્રાવણમાં જે Copper+2 છે એ આ ઇલેક્ટ્રોન મેળવે અને આની સપાટી પર જમા થાય પણ પ્રક્રિયા ક્યારે પૂરી થાય તો કે પરિપથ પૂર્ણ હોય તો પ્રક્રિયા ક્યારે પૂરી થશે પરિપથ પૂર્ણ હોય તો આપણી ઘરે જે પંખો આવે છે એમાં બે વાયર છે આમ બે ઓળખાઈ જતા લાલ તો એ શું કામ કરે તો કે એક ઇલેક્ટ્રોનના પ્રવાહને લઈ જતો હશે તો બીજો શું કરતો હશે પાછો લાવતો હશે તો અહીંથી ઇલેક્ટ્રોન જે છે એક છેડેથી બીજા છેડે જાય છે પણ ફરી પાછા આવવા તો જોઈએ તો પરિપથ પૂર્ણ કરવાનું કામ કોણ કરે છે અહીંયા તો કે પરિપથ પૂર્ણ કરવાનું કામ ક્ષાર સેતુ કરે છે સોલ્ટ બ્રિજ આની પણ મેં ચર્ચા કરી છે અને તમારી નોટ્સમાં તમને લખાવડાવેલું છે બધું જ આ પેક કરી ક્ષાર સેતુ સોલ્ટ બ્રિજ તો અહીંયા ક્ષાર સેતુનું કાર્ય શું સોલ્ટ બ્રિજ છે શું ખરેખર તો કે યુ આકારનું કાચની ઊંધી નળી આ યુ આકારની કાચની ઊંધી નળી ક્ષાર સેતુમાં શું ભરવામાં આવે આ અગત્યનો એમસીક્યુ માટેનો પ્રશ્ન કે આ ક્ષાર સેતુ છે એક ક્ષાર સેતુ સોલ્ટ બ્રિજ એ સોલ્ટ બ્રિજની અંદર શું ભરવામાં આવે તો કે ક્ષાર સેતુમાં સમાન આયનીય વાહકતા મોબિલિટી ધરાવતા દ્રાવણો ભરવામાં આવે છે સમાન મોબિલિટી આયનીય વાહકતા સમાન હોવી જોઈએ એટલે એનો અર્થ શું થયો કહેવાય તો કે એમાં જે દ્રાવણ ભરેલું છે એ દ્રાવણમાં રહેલા ધન આયન અને ઋણ આયનની વાહકતા કેવી હોવી જોઈએ સમાન હોવી જોઈએ આયનીય મોબિલિટી આયનીય વાહકતા સમાન હોવી જોઈએ દાખલા તરીકે કોણ આવી શકે તો કે કેસીએલ એમોનિયમ નાઇટ્રેટ NH4NO3 પોટેશિયમ નાઇટ્રેટ KNO3 જેવા દ્રાવણો સમાન આયનીય વાહકતા ધરાવતા દ્રાવણ જો પ્રશ્ન પૂછ્યો છે કે ક્ષાર સેતુમાં કેવા પ્રકારના દ્રાવણો ભરવામાં આવે ક્ષાર સેતુમાં કેવા પ્રકારના દ્રાવણો ભરવામાં આવે તો ક્ષાર સેતુમાં સમાન આયનીય વાહકતા ધરાવતા K+Cl- ની વાહકતા સમાન હોવી જોઈએ ધરાવતા દ્રાવણો પણ એવું પૂછ્યું હોય કે ક્ષાર સેતુમાં કયા દ્રાવણો ભરવામાં આવે KCl એમોનિયમ નાઇટ્રેટ KNO3 અને સાથે અગર અગર અથવા જિલેટિન ભરવામાં જે શું કરે તો કે આ નળી છે એને સોલિફાઈડ કરે નકર તો શું થાય કે KCl એમોનિયમ નાઇટ્રેટ નું દ્રાવણ ભરીને ઊંધી કરો ઢોળાઈ જાય તો તમને એમ થાય ઢાંકણા બંધ કરી દો ને તો કામ હું ઢાંકણા બંધ કરી દો થાય ને પ્રશ્ન આવું સમજાયું તો આપણે વર્ષો થઈ ગયા યાદ ના હોય આવું પણ વર્ષો થઈ ગયા
તો આ જે ઊંડી નળી છે એ પેલા સીધી રાખી અગર અગર અથવા જિલેટિન આ દ્રાવણો સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે અને જે દ્રાવણ તૈયાર થાય એને ક્ષાર સેતુમાં ભરી દેવાનું અને પછી ઠંડુ પાડવા દો એટલે સોલ્ડિફાઈડ થઈ જાય, જામી અને પછી એને મૂકી એટલે આ ક્ષાર સેતુ સોલ્ટ બ્રિજ તમારો તૈયાર થાય. એટલે આ ક્ષાર સેતુની વાત. હવે પછીનો પ્રશ્ન કે ક્ષાર સેતુનું કામ શું પડ્યું એનું કાર્ય. ક્ષાર સેતુનું કાર્ય શું? તો કે પહેલું કાર્ય પરિપથ પૂર્ણ કરવાનું. પરિપથ પૂર્ણ કરવાનું. ઇલેક્ટ્રોન અહીંથી નીકળે અને ફરી પાછો પરિપથ પૂર્ણ કરે છે. બીજું કાર્ય તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણને વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વિદ્યુતીય તટસ્થતા જાળવવા. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આ દ્રાવણો છે એની વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું. જો અહીંયા દ્રાવણ વીજભારિત થાય, સમજો જો અહીંયા ઝિંક છે એ ઝિંકમાં ઓક્સિડેશન થાય Zn માંથી Zn+2 આવ્યો. ઓલરેડી Zn+2 ને SO4-2 બંનેનું પ્રમાણ સરખું હતું પણ Zn+2 આવતા ગયા દ્રાવણ કેવું બન્યું? ધન વીજભારિત. સેમ વસ્તુ અહીંયા વિચારો કે દ્રાવણમાં કોપર સલ્ફેટ હતું, કોપર +2 આયન જતા રહ્યા, કોપર સોલ્વન્ટ વધ્યું કોણ? SO4-2. તો આ કેવું બન્યું? ઋણ વીજભારિત બન્યું. આ કેવું બન્યું? ધન વીજભારિત. અગેન આ રિપીટ. Zn માંથી Zn+2 થતું જાય છે ઓક્સિડેશનને કારણે. ઓલરેડી Zn+2 SO4-2 ની સંખ્યા સરખી હતી. ધારો કે બેની બબે સંખ્યા હતી, વિદ્યુતીય તટસ્થતા જળવાઈ ગઈ. પણ આ ઓક્સિડેશનને કારણે Zn માંથી Zn+2 થતું ગયું તો ધન વીજભારિત થયું. સેમ વસ્તુ અહીંયા કોપર સલ્ફેટમાં કોપર +2 ને SO4-2 આયન સરખા હતા. હવે રિડક્શન થયું તો કોપર +2 જતા રહ્યા તો રહી કોણ ગયું? SO4-2. તો કેવો વીજભાર પ્રાપ્ત કરે છે? ઋણ વીજભારને. જો આવું થાય તો કોષ કાર્યરત રહેશે. તો અહીંયા વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કામ કોણ કરાવશે? સોલ્ટ બ્રિજ, ક્ષાર. અહીંથી ઇલેક્ટ્રોન આવશે, Zn+2 આપી દેશે. બરાબર? SO4-2 થી લઈ લઈએ સમજવા માટે. તો આ ક્ષાર સેતુનું બીજું કાર્ય. ત્રીજું કાર્ય બંને અર્ધકોષને સંપર્કમાં રાખવા. બંને અર્ધકોષોને સંપર્કમાં રાખવાનું કાર્ય એ કોણ કરશે? ક્ષાર બંને. અને ચોથું કાર્ય LJP લિક્વિડ જંકશન પોટેન્શિયલ ઓછો કરો. લિક્વિડ જંકશન પોટેન્શિયલ LJP એટલે શું? જ્યાં બે દ્રાવણો એકબીજાના સંપર્કમાં આવે, ZnSO4 અને અહીંયા સોલ્યુશન, આ એકબીજાના સંપર્કમાં આવે, જ્યાં સંપર્કમાં આવી જંકશન કહેવાય. બંને પ્રવાહી છે એટલે લિક્વિડ કીધું અને બંને આયનોની પોટેન્શિયલનો તફાવત જોવા મળે એટલે લિક્વિડ જંકશન પોટેન્શિયલ LJP ઉત્પન્ન થાય. આ LJP ઘટાડવાનું કામ છે એ સોલ્ટ બ્રિજનું કાર્ય. આપણે આગળ શીખશું બીજું કોષ પોટેન્શિયલની જ્યારે વાત આવશે. અત્યારે કાર્ય યાદ રાખો. તો આ વાત આપણે કોની કરી? સોલ્ટ બ્રિજ એટલે શું? સોલ્ટ બ્રિજમાં કેવા પ્રકારના દ્રાવણો ભરવામાં આવે, કયા દ્રાવણો ભરવામાં આવે ને એનું કાર્ય શું? 3 માર્ક્સનો પ્રશ્ન પૂછવાય તો પૂછાય ને પૂછવું. ખ્યાલ આવ્યો? તો
આ ક્ષાર સેતુનું કાર્ય. ફરી પાછા અહીંયા આપણે આવીએ છીએ ગેલ્વેનિક કોષ. હવે અહીંયા એમસીક્યુ ના પ્રશ્નો કેટલી રીતે પૂછાઈ શકે? તો કે પહેલો પ્રશ્ન, ગેલ્વેનિક કોષ ડેનિયલ કોષમાં બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન કઈ દિશામાં થાય? બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન એ કઈ દિશામાં થાય? તો બાહ્ય પરિપથ આ પરિપથ છે, ઇલેક્ટ્રોનનું વહન કઈ દિશામાં થાય છે જોવો જોઈએ. તો કે એનોડ થી કેથોડ તરફ. એનોડ થી કેથોડ તરફ. બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન કઈ દિશામાં થાય છે મિત્રો? તો કે એનોડ થી કેથોડ તરફ. તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે? ઇલેક્ટ્રોનના વહનની દિશા આ તરફ છે. તો વિદ્યુતના વહનની દિશા કઈ તરફ હોય? તો કે રૈવાજિક વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનના વહનથી વિરુદ્ધ દિશામાં હોય. તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહેતો હશે? તો કે કેથોડ થી એનોડ તરફ. ઇલેક્ટ્રોન કઈ દિશામાં હશે? એનોડ થી કેથોડ. તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હશે? કેથોડ થી. ખ્યાલ આવે છે દરેકને? તો આ બાહ્ય આંતરિક પરિપથમાં કઈ બાજુ ઇલેક્ટ્રોનનો વહન થતો હશે? બાહ્ય પરિપથમાં એનોડ થી કેથોડ. તો આંતરિક પરિપથમાં અંદરની બાજુ કઈ તરફ જાય છે? તો કે કેથોડ થી એનોડ. આ બધું આપણે કરાવેલું છે. હું ખાલી રિવાઇઝ કરાવું છું. બાકી આપણે નોટ્સ એ બનાવેલી છે અને નોટ્સમાં તમે લખાવેલું હતું છે બધી વસ્તુ. પણ અહીંયા માત્ર ને માત્ર આપણે રિવાઇઝ કરાવીએ છીએ જે ચેપ્ટરની અગત્યતા છે. તો આ ક્ષાર સેતુનું કાર્ય. હવે લખીએ આપણે કોષમાં થતી પ્રક્રિયા. કોષમાં થતી પ્રક્રિયા, કોષ પ્રક્રિયા. કોષ પ્રક્રિયા. એનોડ અને કેથોડ વિદ્યુત. એનોડ અને કેથોડ. એનોડ ઉપર કઈ પ્રક્રિયા છે? હંમેશા ઓક્સિડેશન. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા છે? હંમેશા રિડક્શન. તમને ખ્યાલ છે. તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય. કોનું ઓક્સિડેશન થશે? અહીંયા ઝિંક નું. કોણ છે એનોડ તરીકે વર્તે છે? અહીંયા ઝિંક. Zn સોલિડ માંથી Zn+2 ક્યાં જાય છે? દ્રાવણમાં. એટલે 1 મોલર લખ્યું મેં. જો આ બધી જ કન્ડિશન અહીંયા લખવી દર્શાવવી જરૂરી છે આ ચેપ્ટરમાં. અહીંયા કદાચ 1 મોલર ની જગ્યાએ તમે aqueous લખો, AQ તો ચાલશે. aqueous લખો. બરાબર? તો Zn માંથી Zn+2 બે ઇલેક્ટ્રોન ગુમાવે છે. કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા, કોપર+2 બે ઇલેક્ટ્રોન મેળવી કોપર સોલિડમાં રૂપાંતરણ પામે છે. કોપર+2 1 મોલર એટલે કે અહીંયા દ્રાવણમાંથી બે ઇલેક્ટ્રોન મેળવે છે અને કોપર સોલિડમાં રૂપાંતરણ થાય એટલે આની ઉપર જમા થાય છે. તો સંપૂર્ણ પ્રક્રિયા જો મારે લખવી હોય તો સંપૂર્ણ પ્રક્રિયા શું લખાશે? બે ઇલેક્ટ્રોન શું છે અહીંયા? કેન્સલ. સંપૂર્ણ પ્રક્રિયા Zn સોલિડ માંથી કોપર+2 1 મોલર બનાવે છે Zn+2 કોપર સોલિડ. Zn માંથી Zn+2 ઓક્સિડેશન, કોપર+2 માંથી કોપર સોલિડ રિડક્શન. જો એક વસ્તુ અહીંયા ધ્યાન આપજો. આ બધું જો અહીંયા Zn માંથી Zn+2 રૂપાંતરણ પામે છે, કોપર+2 માંથી કોપર રૂપાંતરણ પામે છે. એટલે તમે અહીંયા એવો શબ્દ ન વાપરી શકો કે જેટલા ગ્રામ Zn માંથી Zn+2 જાય છે એટલા ગ્રામ કોપર+2 માંથી કોપર બનતો હશે. આવો શબ્દ વાપરી નહીં શકો. કારણ બંનેના વેઇટ કેવા છે? જુદા જુદા. બરાબર? આપણા ગ્રામ તુલ્યાંક બંનેના સરખા થાય. ગ્રામ ઇક્વિવેલેન્ટ
અહીંયા બંનેના કેવા થઈ શકે છે? સરખા થઈ શકે. કારણ તો કે બંનેની સંયોજકતા કેવી છે? અહીંયા સમાન છે. બંનેની સંયોજકતા સમાન હોવાથી તમે અહીંયા ગ્રામ ઇક્વિવેલન્ટ બંનેના સરખા છે એવું કહી શકો છો. પણ બંનેનું વજન, બંનેનું વેઇટ અહીંયા સરખું હશે એવું કહી શકાશે નહીં. બરાબર છે? તો Zn માંથી Zn+2 અને કોપર +2 માંથી કોપરમાં રૂપાંતરણ થાય છે. આ આખી પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત થતો કોષ પોટેન્શિયલ એને કહેવાય E સેલ, E0 સેલ, એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. આની પણ મેં તમને ચર્ચા 11મા ધોરણના ટોપિકમાં ડિટેલમાં ભણાવ્યું હતું. અને જ્યારે ભણાવ્યું ત્યારે કીધું તું મેં કે 12મામાં આવશે બધું, ત્યારે ફરી પાછો કહીશ નહીં, પણ હવે મારે કેવું પડશે, કારણ કે કોરોના જતો રહ્યો આવી ગયો છે એટલે મારે બધું કેવું પડશે, યાદ કરવું પડશે. તો કોષ પોટેન્શિયલ શું છે એની આપણે આના પછીના વિડીયોમાં ચર્ચા કરશું. પણ પ્રમાણિત કોષ પોટેન્શિયલ ડેનિયલ સેલ માટે E0 સેલ કેટલો થાય છે? 1.1 વોલ્ટ. આના માટે ઝિંક ZnSO4 કોપર સલ્ફેટ માટે કોષ પોટેન્શિયલ કેટલો પ્રાપ્ત થાય છે? 1.1 વોલ્ટ પ્રાપ્ત થાય છે. એટલે 1.1 વોલ્ટ જેટલો કોઈ ઉપકરણ હોય તો તમે અહીંયા ચલાવી શકો. તમે અહીંયા પંખાને છેડાપો જ ન આવે, કારણ કે વધુ વોલ્ટેજ. પણ નાનું તો એક ટીમડિયું લાઈટ મૂકી દો તો એ હાલે, ઝબકારમાં 1.1 વોલ્ટ કરતા ઓછામાં ચાલી જાય છે. આપણે હમણાં સમજશું. તો 1.1 વોલ્ટ જેટલો પ્રાપ્ત થાય. પણ પ્રમાણિત ક્યારે કહેવાય મિત્રો? E0 કન્ડિશન. પ્રમાણિત કોષ પોટેન્શિયલની કન્ડિશન શું? આ પણ ત્યાં ચર્ચા કરી. તો કે પ્રમાણિત કોષ હોવા માટે, પ્રમાણિત કોષ માટેની શરત શું શરત છે? તો કે સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ, તાપમાન 298 કેલ્વિન હોવો જોઈએ, અને જો વાયુ વાપરેલું હોય તો એનું દબાણ 1 બાર હોવું જોઈએ. સાંદ્રતા કેટલી હોવી જોઈએ? 1 મોલર. તાપમાન કેટલું હોવું જોઈએ? 298. અને જો વાયુ વાપરેલો હોય તો દબાણ 1 બાર જેટલું હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણિત કોષ હોવા માટેની શરત છે. MCQ માટે યાદ રાખવાનું કે કોઈ પણ કોષ પ્રમાણિત હોવા માટેની શરત શું? તો આપણે વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત, ડેનિયલ કોષ અથવા તો ગેલ્વેનિક કોષની રચના, કોષ પ્રક્રિયા, ક્ષાર સેતુ, કોષ પોટેન્શિયલ શું, આમ તો બધી ચર્ચા મેં 11th કરી જ છે. આ માત્ર ને માત્ર રિવિઝન છે. એટલે તમારે 11માંથી લખવાનું તો છે ને, પછી વાંચવાનું હોતું છે. બરોબર? હવે આપણે આગળ વાત કરશું કે વિદ્યુત રાસાયણિક કોષ ને વિદ્યુત વિભાજન કોષમાં શું ફરક છે. એ વાળા પછી આપણે ચર્ચા કરીશું. બરોબર? ત્યાં સુધી જોઈ જાઓ. ચાલો, તો આપણે આગળ હમણાં જે વાત કરી એ પ્રમાણે કે વિદ્યુત રાસાયણિક કોષ, ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષની રચના, ક્ષાર સેતુ, કેવી રીતે કાર્ય કરે છે, કોષ પ્રક્રિયા શું, કોષ પોટેન્શિયલ કેટલો હતો? 1.1 વોલ્ટ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ કોને કહેવાય? ટેમ્પરેચર 298 કેલ્વિન, સાંદ્રતા 1 મોલર, અને જો વાયુ યુઝ કરેલો હોય તો દબાણ કેટલું હોવું જોઈએ? 1 બાર. હવે અહીંયા તમારી સામે જે ડેનિયલ કોષ દોરેલા છે, 3 કન્ડિશન આપણને જોડેલી છે, પણ થોડોક આમાં ચેન્જીસ શું કરેલો છે તો કે અહીંયાથી તમે જુઓ, આ નીચેનો તો તમારો ડેનિયલ કોષ છે, પણ ઉપર જે છે હવે એક્સટર્નલ વોલ્ટેજ, E એક્સટર્નલ એટલે કે બાહ્ય વોલ્ટેજ તમે લાગુ પાડેલું છે. હવે આને જો સમજવું હોય તો આપણે બહુ સારી રીતે સમજી શકીએ કે જ્યારે મોબાઈલની બેટરી એ આપણી કાર્ય કરતી હોય, મોબાઈલ જ્યારે કાર્ય કરતો હોય તો એ સમયે એ વિદ્યુત રાસાયણિક કોષ તરીકે વર્તતું હશે. એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોય તમને મળતું. હવે એને ચાર્જ કરવા માટે તમે પાવર બેંક લગાવો છો, એક્સટર્નલ વોલ્ટેજ. ડેનિયલ કોષથી પ્રાપ્ત થતો વોલ્ટેજ એ 1.1 વોલ્ટ હતો.
1.1 વોલ્ટ 1.1 વોલ્ટ. હવે એક્સટર્નલ વોલ્ટેજ જે છે એ ત્રણ પોસિબિલિટી છે. પહેલી પોસિબિલિટી શું તો કે 1.1 વોલ્ટેજ જેટલો જ હોય, એના કરતા ઓછો હોય, એના કરતા વધુ હોય. એટલે એવો અર્થ થાય કે પહેલી કન્ડિશન હું એમ કહું છું કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 એક્સટર્નલ. એટલે લાગુ પાડેલો વોલ્ટેજ અને બાહ્ય વોલ્ટેજ બંને કેવો છે? સમાન છે. આઈ રિપીટ, પહેલી કન્ડિશન શું છે? E0 સેલ અને E એક્સટર્નલ બાહ્ય લાગુ પડેલો વોલ્ટેજ બંને કેવા છે? અહીંયા સમાન જ છે. આપણે ક્યારે થઈ શકે તો કે જ્યારે એકની વધુ હોય બીજાનું ઓછું હોય તો. અહીંયા એવું નથી, બંનેનું કેવું છે? સમાન છે. તો આ કન્ડિશનમાં કોષ કાર્યરત રહેશે નહીં. કોષ કાર્યરત રહેશે નહીં. જો એક્સટર્નલ વોલ્ટેજ છે એ વોલ્ટેજ આપવાનું છે, વિદ્યુત રાસાયણિક કોષ છે એ વોલ્ટેજ આપે છે. હવે જો એકની શક્તિ ઓછી હોત ને એકની શક્તિ વધુ હોત તો આપણે થાત, પણ બંનેની શક્તિ સરખી જ છે, બંનેના પોટેન્શિયલ સરખા જ છે 1.1 વોલ્ટ, તો કોઈ આપણે કરી શકશે નહીં. બીજી કન્ડિશન અહીંયા શું છે કે જો E0 સેલ is greater than E0 external volt, લાગુ પડેલો વોલ્ટેજ એ E0 સેલ કરતા ઓછો હોય. એટલે આ તો કેવી વસ્તુ છે કે તમે મોબાઈલમાં પાવર બેંક લગાવો છો, પણ એ પાવર બેંક ધારો કે હલકી કંપનીની કોક આવી ગઈ છે, શનિવારીમાંથી 100 રૂપિયાની લઈ આવ્યા. મારી યાર એકવાર થયું હતું એવું, સેમસંગ કંપનીની શનિવારીમાંથી પાવર બેંક લીધી. મને એમ કે બહુ સારી હાલશે, પાવર બેંક લગાવી, બહાર જતો હતો બસમાં, પાવર બેંક મને એમ કે હવારમાં ચાર્જ થઈ જાય, તો 35% બેટરી હતી ને પાવર બેંક લગાવી સેમસંગ કંપની. હવાર ઉઠ્યો ને તો ઊંધું થઈ ગયું, બેટરી 35% હતી ને ઘટીને 10% થઈ ગઈ, ઓલો સેમસંગ ચાર્જ થઈ ગયો. તો આવું ક્યારે બને તો કે બાહ્ય લાગુ પડેલો વોલ્ટેજ ઓછો છે અને ઇન્ટરનલ વોલ્ટેજ છે વધુ છે, તો આ વિદ્યુત રાસાયણિક કોષ તરીકે જ કાર્ય કરે છે. એટલે તમારી મોબાઈલની બેટરી એ સમયે ચાર્જ ન થઈ, પાવર બેંક ચાર્જ થઈ ગઈ, વધુથી ઓછા તરફ ગઈ. અને ત્રીજી કન્ડિશન શું છે તો કે જો એક્સટર્નલ વોલ્ટેજ E0 સેલ ઇઝ લેસ ધેન E0 એક્સટર્નલ, એટલે કે એક્સટર્નલ વોલ્ટેજ વધુ છે અને ઇન્ટરનલ વોલ્ટેજ ઓછા છે, તો તમારો મોબાઈલ ચાર્જ થશે. અને આ જ્યારે ચાર્જિંગ થતો હશે ત્યારે આ કોષ એ વિદ્યુત વિભાજન કોષ, વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તતો હશે. જો આ કન્ડિશનમાં તો કોઈ કાર્ય થવાનું જ નથી. આ કન્ડિશનમાં કાર્ય થાય છે એ સમયે વિદ્યુત રાસાયણિક કોષ, ડેનિયલ કોષ આપણો વિદ્યુત રાસાયણિક કોષ તરીકે વર્તે છે અને આ વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે છે. આમાં વિદ્યુત પ્રવાહ આપણને ખબર હતી કે વિદ્યુત પ્રવાહ કઈ તરફ આવતો હતો તો કે આ તરફ આવતો હતો, કેથોડ થી એનોડ, કેથોડ થી એનોડ વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત વિભાજન કોષમાં શું થવાનું છે? ઉલટું થવાનું છે. વિદ્યુત રાસાયણિક કોષથી વિદ્યુત પ્રવાહ I એ કઈ તરફ જવાનો છે તો કે એનોડ થી કેથોડ, એનોડ થી કેથોડ, વિરુદ્ધ થઈ જશે. તો આ વસ્તુ જે છે ને એ સમજાવવી જોઈએ કે કોષ ક્યારે વિદ્યુત રાસાયણિક કોષ વર્તે છે અને ક્યારે વિદ્યુત વિભાજન કોષ વર્તે. તમારા NCERT ના ફર્સ્ટ પેજમાં આની ડિટેલ આપેલી છે અને એના પછીના નેક્સ્ટ પેજમાં વિદ્યુત વિભાજન કોષ, ગેલ્વેનિક કોષ અથવા ડેનિયલ કોષ આપેલો છે, જેની મેં આગળ ચર્ચા કરી દીધી છે. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ જે છે તમને સમજાવવી જોઈએ કે ક્યારે વિદ્યુત વિભાજન કોષ, ક્યારે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે વર્તે છે. ક્લિયર? તો હવે પછી જે છે આપણે આગળ ચર્ચા કરશું વિદ્યુત ધ્રુવ કોને કહેશું, કોષ પોટેન્શિયલ કોને કહેશું, આની આપણે આગળ ચર્ચા કરવાની. ક્લિયર?